હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે જ્યારે અમારું બધું પેકિંગ થઈ ગયું છે. વી આર ગોઈંગ ઓન અ ટ્રીપ. યે! વંશુ પણ બહુ સબસ્ક્રાઇબ એન્ડ શેર યસ પ્લીઝ. તો પ્લીઝ 1 મિલિયન કરવા દેના. હાઉ સ્વીટ. તો સવારમાં વંશુના જે હમણાં ક્લોથ્સ લાયા એમાં અમુક એને ટૂંકા પડતા હતા એ અમે ચેન્જ કરાવી આવ્યા અને બધું પેકિંગ પણ થઈ ગયું છે. હવે અત્યારે તો નથી નીકળવાનું, રાત્રે જ નીકળવાનું છે. રાત્રે નહીં, ખાઈને પછી 10 વાગે. હા, તે રાત જ થઈ કહેવાય ને બેટા. આખી આફ્ટરનૂનમાં સૂઈ જઈએ તો રાત્રે જગાય ને, આખી રાત ડ્રાઈવ કરવાનું હોય એટલે આફ્ટરનૂનમાં અમે ફટાફટ સૂઈ જઈશું ખાઈ પીને કામ પતાવીને. પણ હોમવર્ક હજી બાકી છે. વંશુ, હોમવર્ક ક્યારે કરીશ બોલ? રિસોર્ટ જઈને. આ છોકરો કહે છે કે રિસોર્ટમાં હું મારી સ્કૂલ બેગ લઈ જઈશ. ગાઈઝ, તમે લોકો કમેન્ટમાં કહેજો રિસોર્ટમાં લઈ જવાય કે ના લઈ જવાય. અને બસ ચલો આગળ શું કરું છું બતાવીશ. પેકિંગ તો થઈ ગયું છે, બેગ સાઈડમાં મૂકી દીધી છે અને બસ વી આર એક્સાઇટેડ ફોર માય બર્થડે ટ્રીપ. યે! ગાઈઝ, માય ન્યૂ નેલ કલર ઇઝ રેડી. રેડ કાઢીને આ લગાવી દીધો અને મારે હું જાતે લગાવું અને નેલ પેન્ટ ચીપ ના થાય એવું ક્યારે બને જ નહીં, અનલેસ મેં બહારથી લગાવી હોય. આવું તો થઈ જ જાય. કોને કોને આવું થાય છે કહેજો. Many hours later. તો ગાઈઝ, વાગ્યા છે 9:30. લંચ ડિનર અને કામ અને વોક બધું જ પતી ગયું છે. હવે મારે ને યશપાલને નાહવાનું બાકી છે. વંશુને નાહવું નથી એવું કહે છે. અત્યારે રાત્રે અમે નીકળવાના છીએ. સવારે અર્લી અમે પહોંચવાના છીએ શ્રીનાથજી. એટલે રાત્રે નહીને જ નીકળીએ તો સવારે મંગળાના દર્શન થઈ જાય. એટલે હું જાઉં છું નાહવા. યશપાલ ગયા છે થોડું ઘણું કંઈક નાસ્તો લેવા. એ આવે ત્યાં સુધી અમારા ફ્રેન્ડ્સ પણ આવી જશે, પછી નીકળીશું. તો અમે લોકો જઈએ છીએ 2 કપલ અને એમની એક ડોટર છે, અમારો એક સન છે. બધા આ વખતે અલગ ગાડીમાં જઈએ છીએ, એમની ગાડીમાં, અમે અમારી ગાડીમાં. બિકોઝ હવે મને વંશુને ખોળામાં લઈને સુવડાવતા ફાવે નહીં, એટલે હવે અલગ ગાડીમાં જઈએ છીએ. ગાઈઝ, 11 વાગે નીકળ્યા હતા, વાગી ગયા છે 12 અને પહોંચી ગયા છે અમારા ફર્સ્ટ સ્ટોપ પર શંભુઝ. કંઈક લઈ લઈએ. અને વંશુભાઈ તો પાછળ સૂતા છે આરામથી. પરાણે સુવડાવ્યા છોકરાને ત્યારે. ચલો શું લઈએ જોઈએ. પણ બેક કેમેરા. એક કોલ્ડ કોફી વાળા છે, બાકી અમે બધા ટી વાળા છીએ. ચલો ગાઈઝ, રાતના એક્ઝેક્ટ 12:10 થઈ ગયા છે. શું બધા ગાઈઝ, સ્ટોપ નંબર 2 એટ 1:54. 2 વાગે એટલે 1 કલાક પછી એક્ઝેક્ટ અહીંયા. અને આ બે જો ઉઠીને હાય ગાઈઝ, એમાં નોટ ઇન્ટરેસ્ટેડ. હાય. 2 વાગે રાતના આઈસ્ક્રીમ ખાવાનો. મમ્માને આપીશ? ઓકે, ચાલો. The next day. ગાઈઝ, મેં ડોંકીનું બચ્ચું પહેલી વાર જોયું છે. અંશુ, તે પહેલી વાર જોયું? તે જોયું તો? मैंने तो वीडियोस में भी देखा है. अच्छा, वीडियोस में देखा हुआ है. ठीक है, ठीक. चलो, તો વાગી ગયા છે 5:30. ए घोड़ा वहाँ पे. 5 વાગ્યામાં અમે લોકો પહોંચી ગયા હતા, પણ 6 વાગ્યાના દર્શન હતા એટલે અડધો કલાક સૂઈ ગયા. હવે જઈએ છીએ, દર્શન કરી આવીએ મંગળા. ગાઈઝ, મંગળામાં કેટલી લાઈન છે જો. બધા ઊભા જ છે ઓલરેડી.
ગાઈઝ ગુડ મોર્નિંગ ફ્રોમ નાથ દ્વારા. ફાઇનલી દર્શન કરીને અમે કલાક ઉપર ગાડીમાં સૂઈ પણ ગયા હતા. હવે અત્યારે 8:10 થઈ છે. નહીં 8:11. ઓકે, અને હવે અમે લોકો નીકળીએ છીએ આગળ ક્યાંક બ્રેકફાસ્ટ કરીશું. ચેક ઇન તો અમારું કુંભલગઢમાં છે, પણ એ છેક 2 વાગે છે બપોરના, એટલે બહુ અર્લી થઈ જશે. તો ક્યાંક નાસ્તો કરશું, ત્યાં ટાઈમ પાસ કરીશું અને ધીમે ધીમે પછી પહોંચીશું. આમ તો અર્લી ચેકિન આપી દેતા હોય છે, બહુ કંઈ પ્રોબ્લેમ નથી થતો, બટ તો એટલું બધું બી અર્લી ના જવાય. 12-1 વાગતા જઈએ તો આપી દે, કેમ કે અત્યારે નાસ્તો કરશું પછી હજી જમવા ઊભા રહીશું એટલે ટાઈમ તો થઈ જ જશે. અને વંશુ તો ત્યાં જઈને શેની માટે સૌથી એક્સાઇટેડ છે વંશરાજ? સ્વિમિંગ પુલ. એ સ્વિમિંગનો બહુ જ વધારે પડતો ફેન છે. ચલો જોઈએ કેવું સ્વિમિંગ કરે છે, હું બતાવીશ તમને. તો આ બાજુ કેમ જઈ રહ્યા છીએ યશભાઈ? હવે જઈએ છીએ કુંભલગઢ. થોડુંક લાઉડ બોલજો. એટલું થોડુંક કુંભલગઢ જઈએ છીએ. કુંભલગઢ આમથી જઈએ છીએ કુંભલગઢ. હા, તો એકલિંગજી નથી જતા? એકલિંગજી ટ્રેન મમ્મા, એકથી તો જવાય. અચ્છા, હા હા. આનો નવો રસ્તો છે. આનો નવો રસ્તો. ઓકે ઓકે. 8:15 થાય છે. નહીં તો આમ તો બ્રેકફાસ્ટ ત્યાં કરો તો ટાઈમ ના થાય. નહીં થાય હજી, નહીં વાર લાગશે. 2 કલાકના. દર વખતે આવું થાય છે. એકલિંગજીનો ટાઈમ મેચ નથી થતો. અહીંયા કરી લઈએ ને દર્શન, પછી આગળ બહુ ગેપ હોય છે. હવે 10:30નો છે તો કેવી રીતે જઈ શકીએ? ચાલો વળતા કે એમ જોઈશું, મેળ પડે તો. શ્રાવણ મહિનો છે, દર્શન થઈ જાય તો સારું. हम रहे भी तो कैसे बिना कुछ कहे हमने भी तो कैसे बसम चाहतों की मोहब्बत में अब हदों से गुजरने को जी चाहता है. ગાઈઝ બ્રેકફાસ્ટ માટે સરસ રેસ્ટોરન્ટ મળી ગઈ છે. વી હેવ ચૂઝ ટુ સીટ આઉટસાઇડ. હેલો કિડ્સ, હાય ડેડી. સુપર્બ સુપર્બ વ્યૂ વિથ ધ બ્રેકફાસ્ટ થઈ જશે આજે. ગાર્ડન એન્ડ પૂલ એટલે આ કંઈક હોટલ જેવું જ છે, પણ બ્રેકફાસ્ટ કીધું અહીંયા જ કરી લઈએ, પછી બહાર મજા નથી આવતી. ચલો બ્રેકફાસ્ટ કરવા. વીરા હાય. સ્વીટી. Hi. One hour later. ગાઈઝ હવે નેક્સ્ટ સિનારીઝ તમે જોવો મારા વ્લોગ થ્રુ, હું જોઈશ મારી આંખોથી. ઓકે, હવે નેક્સ્ટ બધા એવા જ ક્લિપ્સ આવશે જે બહુ જ બેસ્ટ સિનારી દેખાતી હશે.
સરસ ફ્રેમ આવે છે. कितना बड़ा मिला ये इतना बड़ा तुम दोनों का ના એને 2 જણ ખાય ને એટલે આમ વાળી દેજો. દાલ બાટી લવર્સ ના બને. સાચી વાત છે. આપણે તો અમદાવાદમાં દાલ બાટી ગોતતા હોઈએ છીએ તો અહીંયા આવીને તો ખાવી જ પડે. ગાઈસ પહોંચી ગયા છીએ અમે રિસોર્ટ. રિસોર્ટનું નામ છે સજ્જન બાગ વોટ રિસોર્ટ એન્ડ સ્પા કુંભલગઢ. ઓકે લેટ્સ ગો કિડ્સ. વેલ વંશુ વેઇટ બેટા. એ માં બધાને ચાંદલા કરશે. એ માં આ ગુજરાતીની નિશાની આમ કરી દીધું સીધું. પરંપરા. ચાલો થેન્ક યુ. હવે તો છોકરાઓ હાથમાં નહીં રહેવાના. પૂરી થઈ ગઈ વાત. એ ઊભા રહેજો પડી ના છે. અહીંથી ફોર્ટ દેખાય છે. ઓકે મામા સ્લાઇડર નથી આવ્યો બધું છે. શાંતિ રાખ. હમણાં જઈએ છે પછી ગાઈસ ફોર્ટ છે. શાંતિ આ ફોર્ટ દેખાય છે. કેટલું 8x ઝૂમ કર્યું છે. પકડો 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 વેઇટિંગ એટ ધ રિસેપ્શન એરિયા. આમાં ચીયર્સ કરશો. ટ્રાય કરો કેવું લાગે છે. ટ્રાય તો કર બેટા. નહીં કર. ઓકે તો વિચાર મચ્છર બહુ પડી ગયા છે. તો ગાઈઝ અહીંયા જ હું આ વ્લોગનો એન્ડ લઉં છું. કેવો લાગ્યો કહેજો અને આગળ નેક્સ્ટ પાર્ટનું વેઇટ કરજો. બહુ જ સરસ